હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો એવી આશા સાથે હું આજની રેસીપી શેર કરીશ. તો આજે હું બનાવવાની છું હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ, કાળા ચણાના પુડલા. રોજ સવાર પડે એટલે આપણને મનમાં પ્રશ્ન થાય કે બ્રેકફાસ્ટમાં શું બનાવવું જે કે હેલ્ધી પણ હોય અને પેટ પણ ભરાય. તો તેના માટે આ રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ રેસીપી તમે કિડ્સના લંચ બોક્સમાં કે ચા સાથે પણ ખાઈ શકો છો. એકદમ હેલ્ધી એવી રેસીપી છે અને બનવામાં પણ બહુ વાર લાગતી નથી. કાળા ચણાના ઢોસા બનાવવા માટે અહીંયા મેં ચણાને આખી રાત માટે પલાળી મૂક્યા હતા અને સવારે હું બનાવી રહી છું. તો સવારે મેં મિક્સર જારમાં ચણાને લઈ લીધા છે. સવારે 5:30 થી મારું કિચનનું કામ શરૂ થઈ જતું હોય છે. તો 5:30 હું પહેલા જ બ્રેકફાસ્ટ બનાવતી હોઉં છું. ચણાની સાથે આપણે 8 થી 10 લીલા મરચા, 4 થી 5 કળી લસણ, 2 આદુના ટુકડા અને 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું. બધું જ વસ્તુ આપણે ચણાની સાથે જ ઉમેરી લેવાનું છે. 1 ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલું જીરું અને 3 મોટી ચમચી જેટલી મેં સોજી ઉમેરી લીધી છે. તો સોજીને તમારે વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં 3 જ ચમચી ઉમેરી છે. સાથે 1 મોટી ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. અને હવે આપણે ચણાનું જે બેટર છે તે એકદમ આવું દરદરું એવું પીસી લેવાનું છે. તો ચણાના બેટરને મેં સારી રીતે પીસી અને અલગ વાસણમાં કાઢી લીધું છે. તો આ રીતે આપણું ચણાના ઢોસા બનાવવા માટેનું બેટર બનીને રેડી છે. આ બેટરમાંથી તમે ઢોકળા કે પછી પુડલા પણ બનાવી શકો છો, પરંતુ જો તમારે કંઈક ક્રિસ્પી કરારું ખાવું હોય તો તમે ઢોસા જ બનાવો તો આગળ પડશે. ઢોસા બનાવવા માટે અહીંયા મેં નોનસ્ટિક પેન લઈ લીધી છે અને થોડું એવું તેલ લગાવી આ રીતે ઢોસાના બેટરને સ્પ્રેડ કરી લીધું છે. કાળા ચણાના ઢોસા છે એટલે એકદમ હેલ્ધી ઓપ્શન છે. મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. બાળકો પણ હોશે ખાશે અને ફરીથી બનાવવાની ડિમાન્ડ કરશે એવી આ રેસીપી બનીને રેડી થાય છે. 2 મિનિટ જેવું આપણે શેકાવા દઈશું. ઉપરનું લેયર કમ્પ્લીટ સુકાઈ જાય પછી આપણે ઢોસાને પલટાવવાનો છે. આ ઢોસાને તમે એમને પણ ખાઈ શકો છો અને જો તમારે કોઈ પણ પ્રકારની ચટણી બનાવવી હોય તો તમે તેની સાથે પણ ખાઈ શકો છો. તો મારી પાસે થોડો ટાઈમ ઓછો હતો તો મેં અહીંયા ખાલી ઢોસા જ બનાવીને રેડી કર્યા છે અને કેચઅપ સાથે જ સર્વ કરી દીધા હતા. તો આ રીતે આપણો એક પતલો અને ક્રિસ્પી એવો ઢોસો બનીને રેડી થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજા બધા પણ ઢોસા બનાવી લઈશું. ઢોસાનું બેટર સ્પ્રેડ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે તવો વધારે પડતો ગરમ ન હોય. તવો વધારે પડતો ગરમ હશે તો ઢોસાનું બેટર છે તે એકદમ તેની થિકનેસ પકડી લેશે અને આપણે કરવો હશે એટલો પતલો નહીં થાય. તો આ રીતે જો તવો વધારે ગરમ હોય તો પાણી છાંટી અને તેને કોટનથી લૂછી અને થોડો ઠંડો કરી દેવો અને આ રીતે આપણે ઢોસાને સરસ એવો ક્રિસ્પી શેકી લઈશું. તો એ જ રીતે મેં અહીંયા બધા જ ઢોસા બનાવીને રેડી કરી દીધા છે. એકદમ ક્રિસ્પી કરારા એવા આપણા કાળા ચણાના ઢોસા બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.